जमनो हाथ फेरी दो अग्नो पवित्र धारणम नमः पार्वती पते गरम हर हर महादेव हर जमनो हाथ अंदर हाँ बराबर एक फूल लो चंदन वाळू करो चोखा वाळू करो बराबर एक फूल लो અને ચંદનમાં બોરો ચોખામાં બોરો ચંદન કઈ છે આ એમાં બોરો હાથ જોડી અને માં નર્મદા માતા પાસે અધિકાર બોલો હે માં તમારા ઘરે તમારા સ્થાનમાં પૂજા કરવાનો શ્રાદ્ધ કરવાનો ક્રિયા કરવાનો જપ કરવાનો તપ કરવાનો અધિકાર મરનાર આત્માને 84 ખાતામાંથી મુક્ત કરી દેવલોકની વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવો પરિવારથી ભૂલ થઈ હોય ક્ષમા કરો તમારા સ્થાનમાં અમારા પરિવારને અધિકાર આપો પગે લાગો સબિંદુ સિંધુ સૂક્ષ્મલાસ્તરંગ ભંગ રંજિતમ ત્રિશાસ્યો પાપ જાતે જાતકારી વારી સંયુતમ કૃતાંક દૂત કાલ ભૂત ભીતિહારી વરમદે વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નર્મદા માત કી જય પુષ્પ અંદર મૂકી દો જમણા હાથે ચમચી ભરો આજે આપણે કોના ખોળે આયા નર્મદા પહેલા શું કર્યું માતાજી પાસે અધિકાર માંગ્યો કોઈ સ્થાનમાં અધિકાર વગર જવાય ખરું જે સ્થાનમાં ભેટ આપ્યા વગર વિધિ થાય ખરી તે સ્થાનનું મહત્વ જાણ્યા વગર વિધિ થાય ખરી આ વિધિ કબ કરવી એનું કારણ જાણ્યા વગર વિધિ થાય ખરી આપણે બી ગયા આ પૂછવાની ફરજ મારી તમારી પહેલા અહીં આવીએ તો પૂછવું પડે મારા ત્યાં 10મું 11મું કરવાનું કારણ હું આ નદીનું મહત્વ હું નહીં કે આ નર્મદાનું પાણી તમારે ઘેર લગી બી આવી જાણ્યા વગરનું સમજ્યા વગરનું કર્મ કરીએ જાણ્યા વગરનું સમજ્યા વગરનું દાન કરીએ પાણી તો આ નદીનું નામ પહેલું છે રેવાજી આપણા ઘડિયાઓ કયા નામે બોલાવતા હતા રેવાજી અત્યારે નર્મદા કહીએ શંકર ભગવાનને સંતાન કેટલા બે તો ઓળખે જ છે મહારાજ ગણપતિ કાર્તિક 4 સંતાન ગણપતિ કાર્તિકેય ઓખા અને નર્મદા ઓખા તો મીઠાની અંદર સમય ભગવાનને દીકરી નથી દીકરી માટે ભગવાન શિવ બધું છોડી મધ્યપ્રદેશમાં ગયા તે અમરકંટક નામનો પર્વત છે મહિકલ નામનું શિખર છે તે બેસી ભગવાન શંકરે હજારો વર્ષ લગીને તપ કર્યું તપોબળ રૂપી એમના હૃદયમાંથી જે પ્રસ્વેદ બિંદુ ઉત્પન્ન થયા મહાસુદ સાતમના દિવસે જે બાળ સ્વરૂપે કન્યા પ્રગટ થઈ એ જ આમાં રેવા એ જ આમાં નર્મદા જેને શિવ કન્યા કહેવાય उत्पत्ति अनुसार शिवजी પાસે બે વરદાન માંગ્યા ઘોર કળિયુગ આવે પૃથ્વીનો નાશ કરવાનો બધી નદીઓને જીવિત કરો એવા આશીર્વાદ આપો આ કળિયુગનો 7મો કલ્પ ચાલે છે બધી નદીઓમાં પાણી કોનું છે નર્મદા વિશ્વામિત્રીમાં નર્મદા સાબરમતીમાં નર્મદા હે બધી નદીઓમાં નર્મદા તલાવોમાં નર્મદા અને જે કચ્છ લગી નર્મદા જ્યાં નર્મદા ના હોય તો આપણે બીજા રાજ્યમાં મજૂરી કરવા જવું પડે આ 14% ભાગ ગુજરાતમાં છે પણ ગુજરાતીઓ સુખી છે પણ ગુજરાતીઓ હજુ નર્મદાનું મહત્વ જાણતા નથી આ મારો સર્વે છે પેલી ઉત્તરની ગંગા આ દક્ષિણની ગંગા પેલું ઉત્તર પ્રયાગ આ દક્ષિણ પ્રયાગ તઈ ત્રિવેણી સંગમ અહીં બી ત્રિવેણી સંગમ પણ 40,000 રૂપિયા વ્યાજે લઈને કુંભમાં નાવા ગઈએ અને ઘેર બેઠા ગંગાજી જેટલી દૂર નહીં કરાવ કહેવત છે ઘરની માં ઉપર વિશ્વાસ ના હોય બહારની માં ઉપર પર કરે માં તો એક જ છે ગોડા નો તઈ ત્રિવેણી સંગમ છે ને ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમ એવી રીતે નર્મદા નદી ઓરસંગ નદી અને ગુપ્ત સરસ્વતી પેલું ત્રિવેણી સંગમ ને આ ત્રિવેણી સંગમ તો એ સર્વનું થાય ને અહીં સર્વનું થાય અહીં કોઈ જીવનો અનાદર છે પછી એ સ્ત્રી હોય પુરુષ હોય પશુ હોય પક્ષી હોય નર્મદા એ સર્વને મુક્તિ આપે જેમ કે એકલા સ્ત્રીનું શ્રાદ્ધ કરવું હોય તો આપણે સિદ્ધપુર પાટણ જઈએ બીજું વરદાન માંગ્યું શિવજી પાસે હું જઈ લગીને વહન કરું કઈ લગીને તમારે મારી સાથે રહેવું વધારે મંદિરો કોના છે મહાદેવ કંકર એટલા છે આ બે વરદાન નર્મદાજીએ શિવજી પાસે માંગ્યા આ નદીની લંબાઈ 1300 કિલોમીટર પૂજા માટેના 3 સ્થાન મૂક્યા પહેલું સ્થાન એથી ઉપર જ આવે ઓમકારેશ્વર કયું સ્થાન છે જે બે નદી જે ગિરાય છે નર્મદા નદી અને કાવેરી
આપણા 12 જ્યોતિર્લિંગ છે, એમાં ત્રીજા નંબરનું જ્યોતિર્લિંગ કઈ છે? એનું નામ છે મમલેશ્વર મહાદેવ. ત્યાં બેસી આ પૂજા થઈ શકે. બીજું સ્થાન નીચે જાવ એટલે ભરૂચની અંદર ગોલ્ડન બ્રિજ, દશાશ્વમેઘ નામનો ઘાટ છે. તે બલિરાજા થઈ ગયા, જેને અશ્વમેઘ યજ્ઞ કરેલા. વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કરી શરાત નગલા ભૂમિની માગણી કરી આપણા ભરૂચમાં. એ ગામનું નામ છે, ઘાટનું નામ છે લક્ષ્મણ લોટેશ્વર નામનો ઘાટ, જ્યાં નર્મદાનો અંત ભાગ આવી ગયો સમુદ્ર સાથે, જેને આપણે કહીએ ખંભાતનો અખાત. કઈ બેસી આ પૂજા થઈ શકે ભરૂચ. અને બે સ્થાન કરતા વચ્ચેનું સ્થાન બતાવ્યું આપણું ચંડીપુર આજનું ચાણું. આ કિનારા પર ચંડ અને મૂળ બે નામના રાક્ષસોનો માં ચંડિકાએ વધ કરી આ તીર્થની સ્થાપના કરી. ચંડીપુરથી નામ પડ્યું ચાણું. એટલે કદાચ ઘેર જઈને પૂછે કોણ કયું શું હતું તો યાદ રાખજો. ઘણા બધા બસ સ્ટેન્ડે પેલા બટાકા ભજીયા ખાય ને પછી બોમણા બધું પકડાઈ દો. પછી ઘેર જઈને હોજે ફોન કરે તાઈ નદી કઈ હતી. આ મારો અનુભવ છે. આ એક જ નદી પૂર્વથી પશ્ચિમમાં છે. ભારતમાં 68 નદીઓ છે, બધી ઉત્તરથી દક્ષિણ. આ એક જ નદી પૂર્વથી પશ્ચિમ, એટલા માટે આ એક જ નદીની ચાલીને પરિક્રમા થાય છે વિશ્વમાં. બીજી કોઈ નદીની પરિક્રમા થતી. આ કિનારા પર અશ્વસ્થામાં અમર છે. 4 યુગમાં જીવિત, સતયુગ, ત્રાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગમાં બી હજુ અશ્વસ્થામાં નર્મદા કિનારે ભ્રમણ કરે છે. એનું કદી મૃત્યુ છે. ભગવાન સત્યનારાયણની કથા કઈ લખાઈ છે? મહારાજ અમે તો ઘેર શીરો ખાઈએ એટલી ખબર છે. મહારાજ ઘંટડી વગાડે છેલ્લે આરતી કરી નાખીએ 5 દિવસ સત્યનારાયણ ભગવાન કીધે 2-4 સફરજન કાપી નાખીએ, અંદર દાડામાં કાપીને પછી ધરાવી દઈએ. આડે દાડે શીરો બનાવીને ખાવ, સત્યનારાયણ ભગવાનનો શીરો ખાવ, ઘેર ખરો ને તઈ અહીં બી એવો જ ભાવ લાવવાનો. 5 અધ્યાય પૂરા થાય તો મહારાજ 1 લીટર અધ્યાય પૂરો થાય એટલે બોલે છે 21 કંડે રેવા પુરાણે પ્રથમ અધ્યાય પૂરો સત્યનારાયણ દેવકી. પહેલી કથા નર્મદાએ થઈ પછી ઘેર કરતા. એટલે કહું છું કથા કયા અધ્યાયમાં લખી છે, કયા પુરાણમાં લખી છે, પેલા જોવાનું પછી કથા. અત્યારે તો બાજુવાળાએ હવન કર્યો જોઈને આપણે કરી નાખ્યું. બાજુવાળા 3 માળનો બંગલો બોલ્યો, આપણે 4 માળનો બોલ્યો. બાજુવાળા નર્મદા પુષ્પો મારે, આપણે મારીશું ના. ધ્યાન રાખજો પછી કરજો. અહીંયા 2 પ્રશ્ન પૂછે એટલે મારી ડાગરી છે. મારું નામ મંગળદાસ, પેલા બેઠા તે મંગળદાસ. અમારા 2 રાશિ એક થાય. અહીંયા એટલે 2 પ્રશ્ન પૂછે, મહારાજ કેટલા કલાક થશે ને કેટલા લેશો? એવું ના કે અડધો કલાક વાર લાગે નો વાંધો નહીં, બાપા પહોંચે એવું કરવું. દાદા સમજ્યા વગરનું દાન થાય અને સમજ્યા વગરનું કર્મ બી ના થાય. હું એવું માનું. કર્મ કરાવનાર અને કર્મ કરનાર બેવ સંતોષી હોવા, બેવનો સ્વાર્થ ના હોવો જોઈએ. આપણો એક જ સ્વાર્થ હોવો જોઈએ, જેને લઈને એનું ભલું થવું જોઈએ. આમનું ભલું થશે તો આપણે બધાનું ભલું. કારણ કે આ કોણ કહેવાય? આપણા ડોહા ને આપણે એમના છોકરા. તમે પેલા મા બાપ થઈ જઈએ પણ બાપ ભાઈ તો દીકરા જ કહેવાય છે ને. હવે સમજો, જે દિવસે મરણ થાય એટલે શાસ્ત્ર કે જે પારકાના લાકડા, પારકાનો અગ્નિ, પારકાનું ખાપણ ચાલે નહીં, સંધ્યાકાળ પછી અગ્નિ સંસ્કાર થાય. પહેલા રાત્રે અગ્નિ સંસ્કાર કરતા હતા, રાત રાખતા હતા, બીજા દાડે અગ્નિ સંસ્કાર કરતા. તમારે ઘડિયાળ પૂછજો. અત્યારે તો હવાર બપોર હાથ કશું જીવન નહીં. બાપાને ચોકી દો, છોકરાને અમેરિકા જવાનું. અત્યારે 4 ને મહત્વ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા. બાપાને કોઈ મહત્વ જ કઈ. પેલા ગામડામાં રિવાજ હતો, લગ્નમાં ના જઈએ ચાલે, મરણમાં જવું ચૂલા દીઠ 2 લાકડા લઈ સ્મશાન લઈ જતા હતા. સાચો રિવાજ હતો ખોટો? હવે નવું થઈ ગયું, ઇલેક્ટ્રિક પાડો, બાપા રાખડો બહાર ગમે તાર ચોણક દઈએ, મારે તો મરવાના. પેલા ગામડા મોની ઠાઠડી બનાવતા હતા પટેલ. હા, અને અત્યારે એલ્યુમિનિયમના ઠોયા થઈ ગયા, લોખંડના ઠોયા થઈ ગયા. બાપાને ઠકે મૂકો કે ભાઈ આ 20 લાખ રૂપિયા આપતા હોય લાજો ના મૂકો. તો બોમ્બ જો હાથે કરી માણસની વેલ્યુ આપણે ઘટાડી નાખી. હાથે કરી પેલા પૈસાનું મહત્વ હતું કે માણસનું મહત્વ હતું? અને 2002 પછી હા 25 વર્ષમાં તો નોટોની વેલ્યુ વધી ગયા, બાપાની વેલ્યુ વધી. 1981, 1994, 1996, 1997 આવી સાલોની અંદર 80 વર્ષના બાપને 40 વર્ષનો દીકરો અગ્નિ સંસ્કાર કરતો હતો. પેઢી બનતી હતી, કરતી હતી.
વધતી હતી કે વધતી હતી? વધતી હતી. 2002 પછી સર્વે કર્યો 40 વાળા 80 વાળાનો બાપ અગ્નિ સંસ્કાર કરે તો પેઢી ઘટી જ નથી, કમ ઘટી. સંશોધન કરો એટલું ખાસ આવ્યું, નવું લઈ આવ્યા આપણે, અને જૂનું ભૂલવા પડે. આપણે બધાની વાત કરું છું, વ્યક્તિગત કોઈ નથી કહેતો ભાઈ આ 11મું તમે હરાવો એ મારે હરાવવું પડે, આજથી તમે પધરાવો એ મારે હરાવવા પડે. કોઈ મા બાપ વગર આવ્યો નથી, તમે મા બાપ વગર આવ્યા નથી, સંસ્કૃતિ વગર આપણો ઉદ્ધાર નથી. આપણે હાચવીશું તો જ આપણું ઘર હચવાશે. પારકાની આશાએ રહીશું મરી જઈશું. જે દિવસે મરણ થાય બારવા લઈ જાવ એટલે સ્મશાનની જગ્યા બી સાફ હોવી જોઈએ. જે દાડે મરી ગયા એ દાડે કયું ચોઘડી ચાલતું હતું એ બી જોવું. પંચકમાં મરી જાય કેટલા જાય? 5. ગ્રહણમાં મરી જાય કેટલા જાય? 5. એ વખતે પંચક હતું, ગ્રહણ હતું, એ જોવા. અમુક લોકો વાર ગયો, બુધવારે 12મું ના થાય, શનિવાર 13મું ના થાય. બુધવારે 11-13 ખાટલો ના. અને વાર ના નડેલા દિવસ પ્રમાણે જ વિધિ આવે. 10મા દાડે 10મું, 11મા દાડે 11મું, 12મા દાડે 12મું, 13મા દાડે 13મું. પછી કાળી ચૌદશ આવતી હોય, કમાસ આવતી હોય. જન્મ મરણ ને કશું નડતું એને. 2 જ વસ્તુ નડે, ગ્રહણ અને પંચક. ગરુડ પુરાણ વાંચો એમાં ઉલ્લેખ છે. કયું પુસ્તક મરણ થાય છે? ગરુડ પુરાણ. બિહાર. અને જ્યારે ગરુડ પુરાણ વાંચો ત્યારે બેહવાનું, સાંભળવાનું, કયા દાડે કઈ વિધિ આવે, શું કામ કરવી, કઈ વસ્તુ નડે, કઈ વસ્તુ ના નડે, બધું અંદર લખેલું છે. પણ મારા ગરુડ પુરાણ વાંચતો એને મન બટાકા લેવાનું પછી બાપા પહોંચી જે દિવસે બારી ના હોય એ દિવસથી 10 દાડા લગીમાં મુંડન કરવાનું. શરીર ઉપર 2 વસ્તુ ખરાબ છે, નખ અને વાળ, અને સુવારા કહેવાય. ઉતરી જાય એટલે તમારા ગામમાં નદી હોય કે તળાવ હોય તો એ મહારાજને બોલાવવાના, દરરોજ એક ટીમ મુકાવવાનો મંગળદાર પાસે. 10 દાડે 10. મારો ફાયદો તો મંગળદાર જ થાય. 4 વાર મંગળ બેઠો જ જાય. પણ મંગળદાસ બી જોણે જે અધિકાર મારો નથી, મારો અધિકાર 12મા 13મા છે. 10માનો 11માનો અધિકાર એ રીતના કરાયું. કાલ 10મું ના કરાયું, કોણ કરતું. હવે 10 પિન હોન આવે જાણજો. ઝાડા વાટે, પેશાબ વાટે, મુખ વાટે, આંખો વાટે, નાભી વાટે, કોપરી વાટે, શ્વાસ વાટે. તેથી આત્મા નીકળી ગયો બહાર. આપણે જાણતા જન્મ કેટલા મહિને થયો? 9. એ 9 પિન મૂકીશું, એ 9 દાડાનું. 10મું મૂકીશું, એ આત્માનું. 10 દાડાના 10 પિન પૂરા. એ 10 પિન મૂકવાથી એ શરીર પાછું એને પ્રાપ્ત થાય. એ આત્માને નવું શરીર મળે, નવું ખોડિયું મળે, નવો અવતાર મળે, નવો જન્મ લઈને આપણા ઘેર આવે પાછા. ઘરની પેઢીઓ વધારે. એટલા માટે આ 10મું ભરાવવાનું, જેને અવયવ શ્રાદ્ધ કહેવાય. કયું શ્રાદ્ધ કહેવાય? આ હું બોલું છું એ ગરુડ પુરાણ ખોલીને વાંચી લેજો. હું ખોટો ગરુડ પુરાણ વાંચું. અને અત્યારે તો ઘરની ગીતા કે પુરાણ હાથ 11મા દાડે જે ભેગું કરવું હોય તો 10મું ને 11મું તો 11મા દાડે કરવાનું. 10મા દાડે કોઈ દાડે 11મું ના થાય. 11મા દાડે અહીંયા આવો એટલે 16 પિંડ આવે. કેટલા આવે? 16. ગરુડ પુરાણના અધ્યાય કેટલા? 16. સંસ્કાર કેટલા? 16. મર્યાદ લાકડા કેટલા? 16. ભાદરવાના શ્રાદ્ધ કેટલા? 16. 12 મહિનાના શ્રાદ્ધ કેટલા? 16. એટલે ઘડિયા 12 મહિના શોક પાડતા હતા. કેટલા મહિના શોક પાડતા હતા? જે ઘરમાં મરણ થાય ઘરમાં 12 દાડા 12 મહિના લગીને લગ્ન, પ્રસંગ, વાસ્તુ, નવચંડી, તહેવાર, કોઈ જાતના તહેવાર નતા ઉજવતા. અત્યારે તો 13મું પતી ગયું તો હજે જ મંગળદાન કહી દે, જે કઈ છોટા બોટા આવતા બધું પતાવી દીધું. અમારે સંતાન જે પાવું લગન મંગળદાય જોને દર મહિને બોલાવે ને એના કરતા આજે જ બધું લઈ આ તો ભાઈ થાય તો કેવાય. હવે 16 પિન કઈ આવે ગણજો. દીકરી ગર્ભવતી બની સંસ્કાર શ્રીમંત ભરાય, 9 મહિને બાળકનો જન્મ થાય, 6 દાડે છઠ્ઠી મુકાય, 12 દાડે નામ પાડીએ, મા શબ્દ બોલે, રમતું થાય, વિદ્યા આપીએ, બાબરી ઉતારીએ, લગ્ન થાય, શ્રીમંત આવે, જન્મ પણ આ બધા શુભ સંસ્કાર. છેલ્લો સંસ્કાર આવે અંતિમ સંસ્કાર. શ્રી રામ જય રામ. આ 16 પિન મૂકીએ એના 11માની વિધિ કહેવાય. એ 16 પિન પેલા 10માં ઉમેરાય એટલે પાછું શરીર તૈયાર. 12મા દાડે પિન કાપો એટલે સંબંધ પૂરો. કોણ ગુજરી ગયું? તેના પિતા ને તેના પિતા, 3 પેઢી સંબંધ લાગે. તમારે પિતા, તેના પિતા ને તેના પિતા, 3 પેઢી સંબંધ લાગે. ચોથી પેઢીએ સંબંધ પૂરો થાય. ગાયના પૂછડી પૂજા કરો એટલે પાપમાંથી મુક્ત થાય. પેલા માટીના બાળ ઘડા લાવતા હતા, કાલે મંગળદાસે 12 લોટા લખાયા છે. 11 રૂપિયા મૂકીને આપવાના. હવે તો ફેશનમાં આવી ગયા એટલે આપણે લોટા લાવીએ. પહેલા તો ઘડા જ લાવતા હતા ને ભેડિયા 12 કારા ઘડા લાલ ઘડા લાવવાના, 12 પાણી ભરી આપવાના.
12 દાડા લગીને કઈ કે જીવ જીવ કઈ હોય નેવે લાકડા ટોલા હતા ને બે બાજુ લગતા હતા શું બને હવે આવ્યું વેલ કૂતરાથી સાવધાન ને વાત કાઢ નાખ્યા તો બાપા બચારા કઈ દે બાપા કે આપણે ઉકેડે બેવું છું પછી આવું 2 વર્ષ પડી પહોંચે પછી આશીર્વાદ આપે દંડો મારે શીખોતરા ભોગા થવાનું કારણ શું 12 મહિના પાડતા નહીં પછી બાપા ભટકે જ નહીં આવા મહિનો પાડો આ તમારા બાપાને ખેતર છે બોમણના બાપાને બોમણના બાપાને બોમણે હાથો તમારા બાપાને તમારે હાથો આવા મહિનો તો પાડવું પડે ના પાડવું પડે પડે 42 દાડા પાડ લો બહુ થઈ ગયું માથામાં કોપરેલ ધૂપેલ નખાય નહીં લુગડું બદલાય નહીં ઘરમાં લગ્ન પ્રસંગ લેવાય નહીં વાર તહેવાર ઉજવાય નહીં દેવ મંદિરમાં જવાય નહીં કરેલું ખવાય નહીં કોઈ લગ્ન પ્રસંગમાં જવાય કેટલા મહિના હવા મહિનો કહો પેલા તો 12 મહિના લગીન નતા કરતા પૂછી લેજો બેઠા છે મોરાજી કાકા એમને ખબર અત્યારે તો બધા ઓનલાઈન વાળા થઈ ગયા અત્યારે 80 વાળાનો બાપ એવું કે ખાવા મહિનો પાડ દેનું અભરેલા અને બાજુવાળો રમણ કાકો એવું કે ખાટમે દાળ પતાવી દીધું બરાબર રમણ કાકા ક્યાં આવી તો બધા હોશિયાર છે ભણેલા ગણેલા એજ્યુકેટરમાં આપણા ઘડિયા ભણેલા નતા પણ ગણેલા બહુ હતા ગીતા વિશે પૂછો રામાયણ વિશે પૂછો કઈ ભાગવત પૂછો બધું મળે અત્યારે એવું પૂછો ગીતા વિશે કે અમારે કાકી ગીતા નામ છે દરરોજ સવારમાં 2-4 ગારો આપણી ગીતા ભૂલ્યા વાંચતા ભૂલ્યા આપણને શરમ આવી જોઈએ આપણને આપણા ગ્રંથનું જ્ઞાન ના હોય આપણને આ વિધિનું જ્ઞાન ના હોય કે હું કામ કરવી તો પછી વિધિ કરવાનું કારણ શું દેખાદેખી કરવા 12મા દાડે ગાયના પૂછડે પૂજા પિંડ કાપો એટલે સંબંધ પૂરો ગાયના પૂછડે પૂજા કરવાથી પાપમાંથી મુક્ત થાય જીવતાજી કોઈ માતા માધવની બાધા લીધી આપવા મૂકવાનું થઈ ગયું કોઈ વચનનું પાલન ના થયું તો મુક્ત થાય કદાચ 2 લાખની બેંકમાં લોન મૂકીને ગયા હોય તો ચૂકવવી કોને પડે કાલથી 15 દાડા મહિનો તો અમાર જે છે મરણ દાખલો કરાવવા બધું નહીં કરવું પડે બધું ક્લિયર કામ કમી કરાવવાનું પાછળ 13મા દાડા આવે ખાટલો જેને સુખ સૈયા કહેવાય ગામડામાં પત્તર કહેતા હતા ગુજરાતીમાં એને 13મું કહેવાય સંસ્કૃતમાં એને સુખ સૈયા કહેવાય જેટલી ઉંમરનો મરી જાય તો મને ખાટલો ભરવાનો નાની ઉંમર મરી જાય તો પાટલો મોટી ઉંમર મરી જાય તો હા એમાં મૂકવાનું ગોદડું તકચો રજઈ છત્રી માણસ ચંપલ શાકભાજી કઠોળ મીઠાઈ સૌભાગ્ય શણગાર ગીતા માળા નાવડી નિશાણી ધજા મહારાજને લઈ જવા મૂકવાનું ઘણા બધા એવું કેમ મહારાજે ખાટલો કાઢ્યો જવુલા પણ મહારાજે ખાટલો કાઢ્યો એમ કે મોકરો હજુ હું બોલું તો મહારાજની ઘેર મરણ થાય તો મહારાજે ખાટલો ના પાથરવો પડે સંસારમાં તમે બધું સુખ ભોગવીને ગયા છે મહારાજે સુખ ભોગવીને જવાનું બરાબર ને એ વસ્તુ આપણે મૂકવી પડે જ નહીં જેથી એ માયામાંથી 13મા દાડા પછી કઈ જાય મારા 12 દાડા તો ઘેર છોડ દે 13મા દાડા તો ચકલે પડીએ મૂકે એટલે બાપા સીધા હેલિકોપ્ટર મૂકી દે થઈ જાય લઈ લેવા એટલે 13મા દાડા ચકલે પડીએ મૂકે ગોડાઓ પછી પૃથ્વી ભ્રમણ ચાલુ શું ચાલુ થાય પૃથ્વીનું ભ્રમણ ચાલુ થાય 11 મહિના લગી આ પૃથ્વી પર એને ભ્રમણ કરવું પડે બધી યોની બતાવો ભગવાન પશુ યોની પક્ષી યોની જાળી જંગલા અહીં કઈ નદી છે નર્મદા અને ઉપર વેતર નદી છે સર્ચ મારજો 50 જણા મોબાઈલ વાપરો છો જરા ઉપયોગ કરજો સદઉપયોગ કરજો કઈ નદી જ્યાદા ઉપર વેતરની નદી નામ યાદ રાખજો લોહી માસ અને હાડકાની નદી છે હજુ આપણે તો ઉપર જતા વાર છે પણ તાર પહેલા સમજાય એ લોહી માસ અને હાડકાની નદી છે અને પાર કોણ કરાવે ગાય માતા ઉપર કોણ આવે મર્યા પછી ગાય જ આવે બૈરું છોકરું કોઈ ના આવે કે તો ઘાટ લાગીને જ આવે ચાલા હું જઈશ તો મારો છોકરો ના આવે ચેક ઘાટ લાગીને જ આવે સમજો 11.5 મહિના પૃથ્વીનું ભ્રમણ પૂરું થાય પછી ભગવાન નક્કી કરે કઈ યોની આપવી કોના ખોડીએ જન્મ આપવો કોના અવતારે જન્મ આપવો દીકરા અવતારે આપવો દીકરી અવતારે આપવો ત્રીજી પેઢીએ પાછા કઈ આવે ઘેર દીકરાને તો દીકરો હાલે જોઈ લેવાનું દાદા જેવું નાક ને બા જેવું મોડું છે ને જોઈ લેજો પાછા ઘેર લાવવાના કે નહીં લાવવાના જ ને મારા પેઢી વધારવાની કે નહીં વધારવાની આ એટલા માટે ઋષિ મુનિઓ ગ્રંથો લખી ગયા કે હુંકારો અમાયન કરવાની જરૂર પણ ઘણા બધા કે ગયા એ પાછા નહીં આવતા એમ કે એટલે મારે કેવું ત્યાં ગરુડ પુરાણ વાંચો એટલે કેટલા દાડા બાપા પાછા આવશે ખબર પડશે
આપણા ગળિયાને કહેવત, જેને કોઈ ના પહોંચે એનું પેટ હે? આ સત્ય છે, એમાં કોઈનું ચાલવાનું નથી. અને આ પેઢી વધારવી હોય તો વધારે નહીં કેતો હવા મહિનો પાડજો, નીકળ અત્યાર જોઈ લો, ભૂલ તમે કરો ને ભોગવે છો. એક જ દાડે બેહનું ખાટલાનું બાટલાનું હારા બધું પતાવી દે. એટલે 1 કલાક તેની પાસે ફોટા પાસે બેહો, અડધો કલાક તો વિષ્ણુ ભગવાનનો પાઠ કરો, બધા બીજું કશું ના કરો, કઈ નહીં. રોમની ધૂન બોલાવો, જે ભગવાનનું નામ આવડે મોટી ઘેરી પણ ભક્તિ કરો, જે માયામાંથી છૂટો થાય. આખી જિંદગી માયા લઈને ગયો, તાત્કાલિક માયા જતી રે મા બાપની. અને તમે તો કે 13મા દાડ જતા રહ્યા, કોને કીધું? એ 12 દાડે લગી તો ઘરમાં છેલા, 13મા દાડે ચકલે પડીઓ મૂકીએ ને એટલે મનનાર જીવાત્માનો જીવ ઘરનો નીવો છોડે અને ચકલે આવે. અને 13મા દાડા પછી પૃથ્વી ભ્રમણ ચાલુ થાય, ધીમે 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 હટતા જાય. આવું બોલું છું એ ગરુડ પુરાણ ખોલીને વાંચી લેજો. હા, હું ખોટો. ગરુડ પુરાણ યમ યાતનામાં છાંયડો મળે, છત્રી આપવી પડે, જ્વાલામુખી ભડકતા એને દાજીને એટલા માટે ચંપલ આપવા પડે, યમપુરીમાં અંધારું દીવાના અજવાળે આત્મા ઉપર જાય એટલે બધે ફાનસ આપવું. આ બધું કમ ખાટલા મૂકીએ. મહારાજ 7 જાતના કઠોળ મંગાયા, બટાકા રીંગણો મંગાયો, મહારાજને ઘેર ખાવા મંગળતા. એટલે એવું નથી કોડા, અંદર બધાએ મૂકવું પડે, મારે મૂકવું પડે, મંગળદાએ મૂકવું પડે, તમારે મૂકવું પડે, 18 વર્ણએ મૂકવું પડે. આપણે મા બાપ વગર કોઈ આયા જ નથી, અને ગ્રંથ વગર આપણો ઉદ્ધાર. 12 દાડા લગીને કોળિયામ દૂધ, એ કોળિયામ પાણી, ગન્ના ને એ મૂકવું પડે. દરરોજ સંધ્યાકાળે આપણે ગળિયા ને એ મૂકતા હતા. પૂછું મૂકતા હતા દાદા? અત્યારે હોય 40% નિવારાય, 60% કાઢ નહીં. બોલો ભાઈ, થોડી આ બેવું પડશે. તો આપણે બધાએ કરવું પડે કે ના કરવું પડે? આ એટલે વિધિ કરવાની, એટલે પાછા ઘેર જઈને ફોન કરીને પૂછતા ના તો મારા આ વિધિ કેમ કરવાની સમજાવું ને? અહીં પૂછતા ના, તમને સમજાવવાનું. એટલે જ પહેલા હું ગુજરાતી બધું સમજાવી દઉં, પછી વિધિ ચાલુ. એટલે સમજાવું છું ને કે પહેલા કલાક કેમ સમજાયું, અડધો કલાક, કે પહેલા તમને એનું જ્ઞાન આવશે તો જ તમને ખબર. કે આ સંસ્કૃતમાં આપણે કરાવી નાખીશ તો અડધો જ કલાક. પછી પેલા મંગળ દાદાને પૂછે કેવું રહ્યું? હવે મંગલભાઈ તો કઈ અગરમ બગરમ બોલતા હતા, ભગવાન જોણે આપણે. પણ આ ગુજરાતીમાં સમજાયું એનું કારણ જ આ છે કે તમને પહેલા પદ્ધતિ સમજાવી, કઈ વિધિ આવે, શું કામ આવે, શું કામ કરવી, કેટલા ટાઈમ એની પાછળ પાડવું. બરાબર. હવે આપણે દેવ પૂજા ચાલુ કરીશું. અષ્ટો શક્તિ પૂજનમાં, પંચ પૂજનમાં હમ કરીશે. થાળીમાં પાણી છોડી દેવાનું, એક ફૂલ લો, ચંદન વાળું કરો, ચોખા વાળું કરો. તમારી સામે પહેલામાં પહેલા આ ભાઈ એ નહીં અંદર એ ફૂલ ભૂલી જવાનું મુદ્દા છે. અને પૂરા થશે બીજા મહારાજ મૂકશે, આપણે બજાર લેવા જવાનું નહીં. બરાબર પકડો. તમારી સામે પહેલામાં પહેલા દેવ છે ભગવાન લક્ષ્મી અને નારાયણ. મુક્તિ આપનાર દેવ કયા? નારાયણ. સંસારને ચલાવનાર કોણ? નારાયણ. બરાબર. આખા જગતને જીવડાવવા નારાયણ. આપણે એક ઘર નહીં જીવડાવીએ, આ તો આખા જગતને જીવડાવવા. કોણ? આજે આવો ને કાલે ફોન કર્યો છે ને, આજે આવી જાવ એટલે પાર્કિંગમાં બસ સ્ટેન્ડ ઉપર આવો એટલે ગેટ આવશે, ત્યાંથી કોઈને કોઠારી પાર્કિંગ છે. અને કોઠારી પાર્કિંગમાં મૂકી મને ફોન કરો. કેટલા આવ્યા અત્યારે? મેન ગેટ આવી ગયો. ડભોઈથી હજુ તો 20 કિલોમીટર. તમે તૈયાર બેહો, હું કહી દઉં. કોઠારી પાર્કિંગમાં પાર્કિંગ નંબર લખે તો કિશોરભાઈ કરીને બેઠા હશે, એમને મળજો. હા, હું કહી દઉં. કઈ ગાડી છે તમારી? હું તમારો નંબર આપી દઉં છું. હા, કોઠારી પાર્કિંગ યાદ રાખજો પડશે. હા, અને પાર્કિંગમાં કિશોરભાઈ જાની પણ એવું કે તમને. ત્યારબાદ બતાવેલું છે એની પાછળ બાળકોને જમાડવા પડે. બરાબર. પશુ પક્ષીઓને ચણ નાખવું પડે. કલયુગમાં 5 દાન મહાદાન છે. હું અત્યારે જે જોઉં છું એ કહું છું. કોઈ મારું બાબા દીકરીઓ ને કન્યાદાન આપો એ કેટલી વાર આવે? એક જ વાર ને. કોઈ માય નહીં આપે ને એવી દીકરી કન્યાદાન આપો ને એ સાચું દોન કે ખોટું દોન? માનવ સેવા કરો એ સાચું ખોટું? સુખ્યાન ખવડાવો એ સાચું ખોટું?
પછી પૂરા ગાઈ નાખો એ હાથું ખોટું, પણ તઈ નહીં ખવડાવે. અને લગ્ન હોય તો બધા કંપની પર ટાઈમ ના રાખું તો એને લોન લઈશ. અને પેલા કહે છે શું બનાવવાનું કે અંગૂર પાછું, એવું નહીં, જોડે જોડે ગુલાબજાંબુ હોય રાખે. 2 દાડા ગુલાબજાંબુ ખવડાવવાનું, બીજે દાડા પછી પેલા સફેદ થઈ ગયા અને તારું કરે. 15 મહિને પછી હપ્તો ચાલુ. કોઈ પાછળ હોલમાં લાકડા આલો ને, કોઈના મરણમાં 2 રૂપિયાની મદદ કરો, થાય ના થાય? સાચું ગમ કે ખોટું ગમ? આમાં મારો સ્વાર્થ હોય તો મને બતાવજો પાછું. પણ એ ના કરે, મને ખબર છે. અને વેલેન્ટાઇન ડે હોય તો કેટલા દાડાથી ખબર હોય? બાપાથી હંતાડી નું ગુલાબ નું બીજા ગયા ખોટું ના લાગે? 5 કિલોની કેક બનાવવા, બાપા મરી ગયા પછી 5 કિલો ખીર ના ચલાવે. આરામ ઘરના બેન કોણે ના ખાય, તમારું ઘરે ખાઈ. આ પિતૃ મરી ગયા પછી આની ખીર કોને ખવડાવવાની? આપણી બેન દીકરી ભોણે જ ખાય ને તો પિતૃ રાજી થાય. હવે તો નવું લઈ જાય ને, અમારથી નોનો મરી ગયો, મોટા એટલે ખવાય. અને કદાચ 2 વીઘા જમીન પાકમાં આવતી હોય હા, તઈ નોનો મોટો ના જોયો. બોલો આ પટેલ આ કેવો દુનિયા છે સમજાવું. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દોષ, માણસની કિંમત જ નહીં રહી. હવે આપણા દાદા કશું લઈ ગયા? તમારા પપ્પા લઈને ગયા? ચોણા દ્વારા મંગલભાઈ લઈને જવાના? ઉમાશણ વાળા મંગળદાસ લઈને જવાના? કોઈ લઈને નહીં જવાનું. મર્યા પછી 2 વસ્તુ આવશે, ભલા છે ને મોટા. સારું વાઈને ગયા છે તો બાબો સારી વાત. આ જીવીએ તે લગી નો વાઈન છે પટેલ. આ હાથે કહો હા, તમે જો 8 કામ સારા કરો, 2 કામ ના થાય એટલે આખા ગામમાં તમારા ડંકો વાગે. આ સંસાર કેવો તે સમજાવો. બધા હાથમાં, આપણા હાથમાં ભાગ્ય ના થાય, બધા કામ સારા થાય. 8 થાય 2 ના થાય આપણા ભાગ્ય. તો પહેલા કયા દેવની પૂજા કરવાની છે આપણે? નારાયણની. મુક્તિ આપનાર દેવ કયા છે? અને આ 84 ખાતામાંથી મુક્ત કોણ કરશે? હા, છેલ્લે વિષ્ણુ ભગવાનના પાઠ કરવાના તો મુક્તિ મળે. દરરોજ પીપળે પાણી ચડાવવાનું. હવા મહિનો ગાય કૂતરાનો વાસ નાખવાનો. આટલું થાય જ ના થાય? હા, હવા મહિનો ચાલુ રાખજો. અને હવા મહિનો લગ્ન પ્રસંગમાં જવાનું ટાળવાનું. બાજુવાળે તો ચોલ્લો મૂકી એમાં શરમ નહીં રાખવાની. એક દાડો અંગુર બાકી નહીં ખાવાનું, મળી જાય. પણ મારા તમારા સ્વાર્થન કંઈ ના ખાવા દઈએ ને તો પાવ ખોટું લાગે. મારા તો બોલ્યા કરે. અમુક વાર ઉપર દીધી જાય. બુધવારે 12મું ના થાય, શનિવાર 13મું ના થાય, રવિવાર લુગડું ના બદલાય. આ કુરિવાજો કાઢી. મરણમાં કોઈ વાર તહેવાર છે? જે મરણ થયું એ દિવસથી 12 મહિના લગી ઘરમાં કોઈ શુભ કાર્ય જ ના લેવાય. ઘડિયા નિયમો પાડતા. એમની પાસે પૈસાનો તો નિયમ હતા. બચારા કશું ખબર નથી એમને, પણ એમને જેવું આવડતું તેવું થોડું કરતા. બરાબર? તો ભગવાનને પ્રાર્થના કરો, હે વિષ્ણુ ભગવાન, મારા મનનાર પિતાને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવો, 84 ખાતામાંથી મુક્ત કરો, દેવલોકની પ્રાપ્તિ કરાવો, મા નર્મદાના પડે સદાને માટે એમને મુક્તિ પગે લાગો. યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધના વિમોચતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. ભગવાનના ચરણોમાં ચડાવી દો. અને જરા વહેલા વાળા ચા મૂકવાની. અરે ત્યાર પછી તમે બૂમ પડાવડાવો. આ ગયા તે ગયા હારે એક ઉપરથી નીચે નહીં દેખાય. ફૂલ લો, ચંદનમાં બોલો, ચોખામાં બોલો. ચા મૂકી દો બધા. ભગવાનને આસન વસ્ત્રાપ્તે ભાવના કરો. ભગવાનને શું આપવાનું? આસન, વસ્ત્ર, અલંકાર. તો આ ભગવાનને કોનો અલંકાર જોઈએ ખબર છે? પીળું. ડાકોરમાં ગયા ટાઈમ કપડાં બદલે. અને આપણે આ કપડાં બીજા દર હોય ચલાવવા પડે. કોમ મારી ના તો શું કરી દે? આ જ કપડાં કાલ પહેર લેજો એમ કે પહેર લેવા પડે ના પહેર લેવા પડે. મારે થાય છે ને તો આપણે બધા જ છે ને યાર. એમાં પણ રાજા પ્રજાએ ભગવાન રાજા છે ભાઈ. આખા જગતને જીવડાવો. 56 ભોગ ખાય દેશી ઘીના. અને આપણે એના નામ જ ખાઈએ ને તો ડાકોરમાં 3 તારીખ ગૌતમ ઘાટે ગયા હતા. મસ્ત ગોટાવાળો
ભગવાનને પુષ્પરૂપી આસન વસ્ત્ર અલંકાર આપજો. આ ભગવાન તો ભાવના પૂજ્યા છે ભાઈ. પગે લાગો. સર્વભૂષાતિશે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપાધિકે દુભ્યમ વાસિસિમ પ્રતિગ્રહ્યતામ અલંકારાર્થી વસ્ત્રાર્થી આભૂષણાર્થી આસનાર્થી પુષ્પમ સમર્પ્યામ. ચડાઈ લો. બેઠા બેઠા ભગવાનની પ્રદક્ષિણા કરો 5. યાનિકાની જપાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણા પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. 3 ચમચી થાળીમાં પાણી છોડો. ધૂપન્નમાં 3 ચમચી, દીપન્નમાં, નૈવેદ્ય નમઃ. ભગવાનને 5 વખત જમાડવાના છે. જમાડો. ડાબો હાથ આમ રાખીને જમાડો. ડાબો હાથ ઉપર આવે અને 5 આંગળા આમ કરવાના અને જમાડવાના. ભગવાન જમતા હોય તો જોવાય નહીં. આપણે મોણું એના કરતા ગયેલા પેલા ખાવા બેઠા તો બારીઓથી ફોફા. ડાબો હાથ આમ રાખવાનો. હો મોટા ભાઈ, હા દેખવાનું નહીં અને આમ જમાડવાના. જુઓ આમ. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 2 હાથ જોડી પગે લાગો. પર બ્રહ્મણીમાં 1 ચમચી થાળીમાં પાણી છોડો. મધ્યે જલમ સમર્પયામિ. પુનઃ ફરીવાર જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 2 હાથ જોડી પગે લાગો. 4 ચમચી પાણી છોડો. 4 ચમચી. ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્તપક્ષાન સમર્પયામિ. મુખપક્ષાન સમર્પયામિ. નૈવેદ્યમ નૈવેદ્યામિ. બીજા ફૂલ લો મુઠ્ઠી ભરીને. આ જેટલા છે ને બધા લઈ લો મુઠ્ઠી ભરીને. પૂરા કરી દો. ખાણું ખાલી. વચ્ચે કેટલા દેવો છે? બધા દેવો. કેટલા દેવ છે? 5. શરીર કેટલા તત્વોનું? 5. કોટમાં પુરાવા કેટલા? 5. જીવા માટે તત્વો કેટલા? 5. તો ઉપર કેટલી ફાઇલ કરવાની? 5. બધા ખાતા અલગ અલગ છે. તો પહેલા બેઠા બ્રહ્માજી. સુક્તિ કોને બનાવી? નીચે બેઠા વિષ્ણુ ભગવાન. પાલક પિતા કોણ? વિષ્ણુ. સંહાર કરતા દેવ કોણ? શિવ. દેવા કોણ આવે? યમરાજ. અને વચ્ચે બેઠા ભગવાન તત્પુરુષ. એકાઉન્ટ લખે. ઉપર જાય એટલે આપણી આળસી બુક ખુલે. 5 દેવને નમસ્કાર કરો. હે પંચદેવ, મારા પિતાના 5 તત્વ લઈને આવ્યો છું. એ 5 તત્વનો આજે ઉદ્ધાર કરો. દેવલોકની પ્રાપ્તિ કરાવો. વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવો. 84 ખાતામાંથી પગે લાગો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર વરુતા સુનવંતિ દેવેષ્ણવે વેદ ઈશાંગ પદ પ્રમોપનિષદે ગાયંતિ હમ સામકા ધ્યાનાવસ્થિત ગતિન મનસા પશ્યન્તિ હમ યોગિનો યસ્યાન્તમ વિદો સુરાસુરગના દેવાય તસ્મૈ નમઃ. યમાય ધર્મરાજાય પ્રતમે અંતકાય ચ વૈવસુદાય કાલાય સર્વભૂતક્ષજાય ચ ઔદુંબરાય દર્નાય નીલાય પરમેષ્ઠિને વૃકોદરાય ચિત્રાય દુર્ગુપ્તાય તે નમઃ. મને આપી દો. પગે લાગો. બ્રહ્મણે નમઃ, તત્પુરુષાય નમઃ, વિષ્ણવે નમઃ, યમાય નમઃ, મહારુદ્રાય નમઃ. લાવો. પગે લાગો. ઓમ બ્રહ્મણે નમઃ, તત્પુરુષાય નમઃ, વિષ્ણવે નમઃ, યમાય નમઃ, મહારુદ્રાય નમઃ. ચરણકમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ચ નમસ્કરોમિ. ચડાઈ દો. 5 દેવોની પ્રદક્ષિણા કરો. યાનિકાની જપાપાની જન્માંતર કૃતાની જતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. 3 ચમચી જમીન થાળીમાં પાણી છોડો. ઓમ ધૂપન્નમાં, દીપન્નમાં, નૈવેદ્ય નમઃ. ભગવાનની પાસે આપણે ફળ મૂકેલા છે 2. ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 2 હાથ જોડી પગે લાગો. 1 ચમચી થાળીમાં પાણી છોડો. મધ્યે જલમ સમર્પયામિ. પુનઃ ફરીવાર જમાડો. એ રીતે ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 2 હાથ જોડી પગે લાગો. 4 ચમચી પાણી છોડો. ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્તપક્ષાન સમર્પયામિ. પુરુષાન સમર્પયામિ. નૈવેદ્યમ નૈવેદયામિ. ચમચી ભરી પકડી રાખો. આ 5 દેવોને મહાદાન આપવાના. બ્રહ્માજીને ચાંદી આપવું પડે. વિષ્ણુ ભગવાનને હોનું આપવું પડે. યમરાજને લોખંડ આપવું પડે. મહાદેવજીને તાંબુ આપવું પડે. તત્પુરુષને શીશો આપવું પડે. આ બધું મારા જમણે મોંઘું છે. હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. પાણી છોડો. બાપા જીવે તો લાખના જ મરે પછી 1.5 લાખના. પછી ખબર પડે ચોખા કેવી ગયેલા. આ 2 જાય એટલે દુનિયા ગઈ. માં નિંબા એટલે આપણા ગઢિયન કેવા સમાજ એટલે મહાન છે. બાપ છે એટલે બોલો. હું એવું કોઈ 2 વીંગા જમીન ઓછી હોય તો ચાલે, પણ મા બાપ હોય. અને હવાર પડે એટલે સરસ્વતી હોવી જોઈએ. રૂપિયાની ચિંતા. આ ઘટ્યું ને તો બધું ઘટ્યું.
દાદા આયુજી એ તો રૂપમ છે પ્લાસ્ટિક ખોલ નાખો રૂમાલ કટકો બધું બાજુ મૂકી દઉં ખાલી માટલી અંદર ખાલી મૂકી દઉં અને રૂમાલ છે દોરી છે કટકો છે બધી વસ્તુ છે કચરામાં નાખી દો નદીમાં નહીં પધરાવા બાજુ મૂકી દો કાકો અંદર મૂકી દો સાહેબ અંદર મૂકો દેખાય એવા છે ને અંદર હવે અંદર ડાબા હાથમાં પવાલું લઈ લો પાણીનું પવાલું ડાબા હાથમાં ઉચકી લો ડાબા હાથની હથેળી મૂકી હવે 7 ચમચી પાણી ચડાવો અંદર શ્રીરામ બોલી ચાલ જમણા હાથ ચડાવો શ્રીરામ બોલતા જાઓ ચાલુ રાખો પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાય અસ્મરે ગુણરીકાક્ષ સભાય અભ્યંતર સુજી તીર્થાય નમઃ તીર્થરાજાય નમઃ મોદાય નમઃ પ્રમોદાય નમઃ દેવખાય નમઃ સુખદાય નમઃ ભૂતગ્રામ ચતુર્વિધાય નમઃ મૂકી દો પવલ જનોયમાંથી જમણો હાથ કાઢી નાખો જનોયમાંથી જમણો હાથ કાઢી નાખવાનો વચ્ચે માળાની જેમ કરી દો બસ હાથ કાઢીને ઉપર લઈ લો બસ પાછું પવલ ડાબા હાથમાં લઈ લો પાછું વિષ્ણવે નમઃ બોલી પાણી ચડાવો અવ્યવાલાય નમઃ જોમાય નમઃ યમાય નમઃ યમે નમઃ પુંજાબ્દ નમઃ ભૈજે નમઃ ભૂતગ્રામ ચતુર્વિધાય નમઃ વિષ્ણવે નમઃ ચડાવો ને હું ગભરાયા કરો જરા ફાસ્ટ ચડાવો તો 2 ચમચી વધારે ચડે મૂકી દો ચડાવવાનું કોણ એટલે ગભરાવાનું નહીં ચડાવવાનું પૂરું થશે બીજું મૂકી દો બોલો નહીં પડી પાછો ડાબો હાથ નાખો જનોઈમાં ડાબો હાથ પાછું પવાલું લઈ લો પાછું શ્રીરામ બોલી ચડાવો યમાય નમઃ ધર્માય નમઃ ધર્મરાજાય નમઃ વૃત્તવે નમઃ નિતકાય નમઃ વૈવસ્વતાય નમઃ કાલાય નમઃ ભૂતગ્રામ ચતુર્વિધાય નમઃ વિષ્ણવે નમઃ હવે દીકરી એમનું નામ બોલવાનું પપ્પા તમારે પપ્પાનું નામ બોલી 3 વખત પાણી આપો કાશ્યપ ગોત્રોત્પન્ન ઇદમ્યમ તસ્મે નમઃ ઇદમ્યમ તસ્મે નમઃ ઇદમ્યમ તસ્મે નમઃ થઈ ગયું પપ્પાનું નામ પપ્પાના પપ્પા દાદા ગુજરી ગયા પાણી આપો 3 વાર તસ્મૈ નમઃ નામ બોલજો તસ્મૈ નમઃ કાશ્યપ ગોત્રોત્પન્ન તસ્મૈ નમઃ દાદાના બી પિતા ત્રીજી પૈના દાદા તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ તસ્મૈ નમઃ હા લે નંબર દાદો લે થઈ ગઈ 3 પેઢી મૂકી દો નહીં દૂધની વાટકી લે પંચામૃત નમાવો સતી સ્નાનમ શિખરા સ્નાનમ મધુ સ્નાનમ સુમરમ ગભરાયા વગર નમાવો માધો બસ ચાલો બાજુમાં બી બાજુમાં બધું પૂરું કર દો અંદર ચડાય સતી સ્નાનમ શિખરા સ્નાનમ મધુ સ્નાનમ સમર્પ્યામ નમાઈ દો બધું બસ મૂકી દો બાજુ 2 ચમચી પાણી ચડાવો દધી સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ અંદર મૂકી દો બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂકી દો આ ડાબ એટલે મૂકવામાં આવે કોઈ પંચક લાગે નહીં ગ્રહણ લાગે નહીં ભૂમિ દોષ લાગે નહીં એટલા માટે હું મૂકીએ આપણે ડાબ જેનાથી ગ્રહણ દોષ બી ના લાગે હા એટલે આ ડાબ અંદર ચોખા બતાવો અક્ષરાન સમર્પયામિ ચડાવો દેવ જણા જમણો હાથ કરો અંદર ચંદન મૂકો ગંધમ સમર્પયામિ સુગંધમ ચડાવો 2 ચમચી પાણી ચડાવો ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ ચ નમસ્કરોમિ ફૂલ મૂકો પુષ્પમ સમર્પયામિ ઋતુકાલો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ચમચી બધી પકડી રાખો આસ્થિની પૂજા એટલે કરી ઘરેથી ચાણો લગીને લઈને આવ્યા ગમે તેવા ચકરાઓ લઈને આવ્યા ગમે તેવાનો પર્સ થયો ચમચી કરો ગમે તેવો પર્સ થયો ગમે તેવો અડકી પડ્યો કોઈ મેલી વસ્તુએ પર્સ કર્યો ના ખાવાની વસ્તુ ખાઈ ગયા ના પીવાની વસ્તુ પી ગયા ના બોલવાની વસ્તુ બોલી ગયા અનેક પ્રકારના પાપ શરીર વાણી વિચારથી થાય આપણે ઘેરથી લઈને આવ્યા તો આપણાથી કોઈ પાપ થયો એના નિવારણ માટે આપણે અસ્થિ પૂજા કરીએ પાણી છોડવા અંદર એટલે અંદર જ છોડવાનું આ એક કરીને એટલે તો વિધિ કરું હવે આવશે પિંડા આની બાજુ મૂકી દો પેલી બાજુ મૂકી દો બાજુમાં પેલી બાજુ એટલે વચ્ચેની જગ્યા ખાલી આ મૂકી મૂકવા છે જમીન એમ સિદ્ધિ મારા જેવી સિદ્ધિ એની પર 10 પિંડા આવશે
જે પપ્પા ગુજરી ગયા એનું નામ બોલીને મૂકો નીચે. નીચેની મૂકતા મૂકતા મારા ભણી આવો. ચાલો એને હરાડીને બીજો જોઈન્ટ કરજો એકબીજા. જે ગુજરી ગયા એમનું નામ બોલતા રહો. પ્રથમ હનીષતે પિંડઃ, તૃતીયમ હનીષતે પિંડઃ, તૃતીયમ હનીષતે પિંડઃ, ચતુર્થમ હનીષતે પિંડઃ, પંચમે હનીષતે પિંડઃ, ષષ્ઠમે હનીષતે પિંડઃ. મુક્તા જાઓ. ષષ્ઠમે હનીષતે પિંડઃ, સપ્તમે હનીષતે પિંડઃ, અષ્ટમે હનીષતે. અને લાઈન છોડવા નહીં. સળી ટૂંકી હોય કે લાંબી હોય નહીં જોવાનું. લાઈન નહીં છોડવા. જે ગુજરી ગયા એનું નામ બોલીને મૂકવાના છે. થઈ ગયા 10. આ 10 દાડાની વિધિ. હવે આજે કેટલા દાડા થયા? 11. હવે 11 માંની વિધિ આવશે. 11 મૂકો મૂકો બાજુ. હવે એની પર 11 પિન મૂકજો. શ્રી રામ બોલી. શું બોલવાનું? રામ બોલો કે વિષ્ણુ બોલો, એક જ કહેવાય. મૂકો. મૂકતા જાઓ. પ્રથમમ બ્રહ્મણ બીજો, તૃતીયમ વિષ્ણુ ત્રીજો, દ્વિતીયમ રુદ્ર ચોથો, ચતુર્થમ યમ પાંચમો, પંચમમ તત્પુરુષાય છઠ્ઠો, સપ્તમમ કવ્યવાહન સાતમો, સપ્તમમ મૃત્યુ આઠમો, અષ્ટમમ રુદ્રાય નવમો, નવમમ પુરુષાય દસમો, દસમમ પ્રેતાય 11મો. થઈ ગયા 11 ગણ લો. બાજુમાં 5 અસ્થિ કેટલા તકમન લાયા? 5 દેવની પૂજા કરી તે અમે બેઠા કે મૂકો. પહેલા બ્રહ્માજી બોલી. શરીર કોણે બનાવ્યું? બીજો મૂકો વિષ્ણુ ભગવાન. પાલક પિતા કોણ? વિષ્ણુ. બીજો મહાદેવજી. સ્મશાનના દેવ કોણ? ચોથો યમરાજ. દેવા કોણ આવે? યમરાજ. પાંચમો તત્પુરુષ. એકાઉન્ટ લખે કેવાયસી ઉપર થાય. બાદ થઈ ગયા. કેટલી વિધિ થઈ? આ બાજુ ધ્યાન આપો. કાલે 12મું 13મું તો એના મારા જ કરશે. મારો અધિકાર. ચાલો બીજી આંગળી હલાવો. ચોલ્લા કરો બધા. બધાને કરવાના. એક વાર બોલો એટલે એકને. બસ. બીજી વાર બોલો. બીજી વાર અંદર બોલો. જરા હલાવો ને. જરા અંદર મીઠું મરચું ભેગું કરો. જરા એમ જરા આ એમ પૂરું થશે. મહારાજ મૂકશે. આપણે ગભરાવટ નહીં. આપણે આપણું કોમ બરાબર જ કરવાનું. ત્રીજી આંગળી લા. ત્રીજી આંગળી કોને કહેવાય? હા, એ ત્રીજી પેલી બાજુવાળી. હા, એને ત્રીજી આંગળી કહેવાય. અને અંગૂઠો કહેવાય. પૈણવા જઈએ તો હવામાં અહીંથી કોકવા. પછી આપણે હલવાઈ. બધા નહીં પૈણા. બધા છૂટી જાય. છોકરા બચ્ચા સિસ્ટમ પાડી થોડું ગફત કરીને બહુ લઈ લેજો બધા. ચાલે લો. મૂકી દો બાજુમાં એટલે લઈ લઈ છે. તમે લઈ લો. બીજા બધા ચા લઈ લો. થઈ ગયું ને? અહીંયા ગભરાવાનું નહીં. ચડાઈ દેવાનું. મેં કહો એટલે પતી ગયું. પછી ચાલુ જ રાખો. લો હાથ ધરો. છોડી દો ઉપર. બધે છોડી દેવાના. ઉપર છોડી દો. એટલે ઉપર આવી રીતે નહીં. આમાં ઉપર છોડાય. તમે તો આમ કહીને આમ નાખવા જાવ બહાર જ પડી જાય. એની ઉપર પડવા જોઈએ. સમજ્યા કે નહીં? હાથ અહીંયા આમ આય. તઈ તારું દોસ્તો લઈ જશે. પેલા હાલ ને એક સાઈડે. અમારી આ બધા ચાલ દે. આ ભાઈ બીજી લઈ જાય. બીજું એને હાલ દે. આ બાજુ બે લઈ લો. પીવાય. ચા પી લો. નહીં પીલા. પેલા ચા પી લો. ચા પી લો. તમે આપણે ટાટા ઓકે ના આપે. ટાટા મૂકી દો. નાના આવડા આવશે. લઈ લો. નિશાન કોણી ગયા. દાદા મૂકી. હા લઈ લો. આ લોકોના આપણા છે. પીવન લાવે. તમાકુ બીજી ગઈ ખાવા છે. શું ગભરાયા કરો? ભાઈ બીજી દુધારે મંગાવીશું. સાડો પીઓ. બીજી ગઈ નાખો.
અંદર બેહો આ બાજુ અંદર થોડા વરસાદ પાડે ની બંધ થઈ જાય છે ને એવું થાય. ચમચી બરો મૂકી દો ને મૂકી રાખશો પછી લઈ લેવા છે એને હું ચિંતા કરો. ચમચી બરો આસ્તીની પૂજા કરી આ પિંડદાન કર્યું પિંડ થકી પાછું એમને શું આપવાનું? શરીર, સારો જન્મ, સારો અવતાર લઈને પાછા ઘેર આવે ને આપણા ઘરની સંસાર ચાલે એટલા માટે આ વિધિ વિધાન કરવું. તો એ 3 વિધિ કરી. 10મું 11મું અસ્થિ. જ્યારે મરી ગયા ત્યારે ચોગડિયું હતું, પંચક હતું, ગ્રહણ હતું, આપણે કશું જાણતા એનું નિવારણ મેં કર્યું. કાલે 12મું 13મું તમારા તૈના ગોર કરશે. આની પાછળ દાન આપવાનું. 3 ઋતુના કપડા, ઉનાળો, શિયાળો, ચોમાસું. જે ઋતુમાં કઠોળ, મીઠાઈ, શાકભાજી, અનાજ ખાતા હોય તે, થાળી, વાટકી, લોટો, ગ્લાસ, છત્રી, ફાણા, ચંપલ આ બધું અર્પણ કરવા દઈએ. સંસારની માયામાંથી મુક્ત થાય. હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કી. પાણી છોડો અંદર આપણે બધું મોંઘું છે. મોંઘું લાખ રૂપિયા ભાવ જેવો. મારી વાત સમજી ગયો. બ્રાહ્મણે પૂજા આપો, સામાન સાહિત્ય કાઢી બધું ઘેરથી લાવવું પડે. બ્રાહ્મણે કર્મ કરાવવાની રીતે દક્ષિણા આપવી પડે. 2, 5, 11 બ્રાહ્મણો જમાડવા પડે. હાથી ઘોડા પાલ કી જય કનૈયાલાલ કી. પાણી છોડો. ફરી વાત સમજી મળો. 1 તોલો હોનું, 1 તોલો ચાંદી આપવું પડે. મારા જ આપણે 55 ભાવ છે. ફૂલ ને ફૂલની પાણી છોડો. આપણે બધું મોંઘું છે. સારું પહેલું હતું કાલે પછી મૂકવાની તો કઈ વાત બરાબર. પગે લાગીને કહેવાનું, બાપાને કહેવાનું તમે આપ્યું છે ને એમાંથી થોડું આપીશું. અમે કશું લઈને આવ્યા જ નહીં. બરાબર ને? પિતૃનારાયણ દેવની જય. આની વચ્ચે લઈ લો. આપણે કરી એવું નહીં કહેવાનું બાપાએ આપ્યું ને આપણે વાપર્યું એટલે દોષ લાગે. પણ આ બધાને કેવો હોય મેં કર્યું એમાં આપણી કુળદેવી આપ્યું આપણે વાપર્યું. આપણા મા બાપ મૂકી ગયા ને આપણે વાપર્યું. આપણે તો એક નિમિત્ત છે તે લગીને ખેંચી રાખે એટલે એમનો હુકમ ના થાય તે લગીને તો દવાઈ બધું અંદર બોલો થાય. ચાલો બધું ભરી લેવાનું. સારી પૂર્ણ પીને બધું. હવે જો તમારે નદીએ જવાનું. આ પધરાઈ નહીં, કિનારે પધરાઈ નહીં ધોઈને આવી જાવ એટલે ફટાફટ બારી બસ મળી બરાબર છે. ફટાફટ આ લોકો બધું ત્રિવેણી જશે એ લોકો ગાડી લઈને આજે તમને અડધો કલાક વાર લાગતો વધો નહીં. તમારે બસ નહીં મળે બરાબર. એટલે સામાન લઈને નહીં ધોઈ પરવારી નહીં જવા આવતા સારી ધોઈ લેતા આવજો. ધોતી આપણે ઘેરથી લાયા હતા નથી કર્યું બસ તો લાવીને પાછું મૂકી દીધું. હા બધું અંદર ભરલો. ચાલો સરી બરી બધું માટલી ભરો ને એકદમ ગભરાયા કરો. બીજું માટલી મૂકો તોય ચાલે એવું કશું નહીં. થાળી મૂકો. આ થાળી આપવાનું કારણ હું જતા લાગીને જમીને કંઈ પડે ના એટલે ચોખાવાળી ડીશ હોય ખાલી કરી નાખ. ટીનિયા પેલું હવનનું તૈયાર કરી દે. ચોખા હોય અંદર ખાલી કરી નાખ. નમાય તો બધું બસ એ તો બધું જોશી કરો. તમે જનોઈ જમણા હાથમાં કરો. તમે જનોઈ કાઢી પાટ ઉપર આ નીચેથી બીજું બધું છે ને લઈ લો અને નહીં ધોઈને ફટાટ નીકળીને આવી જાઓ. તમે આવી જાઓ. બધું બચત કરવાના એટલે મોટું હોય ખાલી આ નદીને પધરાવવા. આ કોઈના પગમાં ના આવવા. નદીમાં કચરો નખાય, સાબુ શેમ્પૂથી નવાય નહીં. મોટી લગાવી ના લો ચાલશે. તમે નહીં ધોઈને પરવારી ના આવતા. બે કુદરી લીધી
તો ગંગાજી એટલે જનતાની અંદર રાણા પાપ ધોવાના તો કોઈ મારા પાપ ધોવા માટે મારી ક્યારે તો શ્રીજી ભગવાને જવાબ પણ કર્યો કે દક્ષિણમાં મારી દીકરી પણ છે દેવાજી અગ્નિનારાયણ દેવની જય. ઓમ સૂર્યાય સ્વાહા 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 ઓમ નીલાંજનમ સમાભાષમ રવિપુત્રમેય વૈગંડસમ ગંગમામ શનીશ્વરાય સ્વાહા શનીશ્વરાય સ્વાહા શનીશ્વરાય સ્વાહા શનીશ્વરાય સ્વાહા સૂર્યાય સ્વાહા સૂર્યાય સ્વાહા અગ્નયે સ્વાહા અગ્નયે સ્વાહા અગ્નયે સ્વાહા અગ્નયે સ્વાહા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શણાગતમ જહુતેજય વેદમે 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 સ્વાહા ઓમ વિષ્ણવે 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 સ્વાહા. ભગવાન અગ્નિનારાયણને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાણાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. બે હાથ જોડી પદે આગો પર બ્રહ્મણે નમઃ મધ્યે જલમ સમર્પ્યામ. પુનઃ ફરી વાર જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાણાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. બે હાથ જોડી પદે આગો ઉત્તરા પોષણમ હસ્તપક્ષાલનમ મુખપક્ષાલનમ સમર્પયામિ. નૈવેદ્યમ નૈવેદયામિ. અગ્નિનારાયણને અંદર આહુતિ આપવાની. વિષ્ણવે નમઃ બોલીને તમારે છોડો. ઓમ વિષ્ણવે સ્વાહા 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 ઓમ વિષ્ણવે સ્વાહા. તમારે જે ગુજરી ગયા એમનું સ્મરણ કરી પ્રાર્થના કરી. જન્મથી મૃત્યુ લગીમાં જે કોઈ પાપ દોષ થયા હોય એ દોષમાંથી આજે અમને મુક્ત કરો. દેવલોકની વિષ્ણુલોકની પ્રાપ્તિ કરો. માયા પીડા ગ્રહ પીડા મારણ સારણ વસીકરણમાંથી અમારા મનનાર આત્માને મુક્ત કરો અને દેવલોકની પ્રાપ્તિ કરો. આ 84 ખાતામાંથી મુક્ત કરી અને ભગવાનની ધામમાં એમને સદગતિ પ્રદાન કરાવો. પગે લાગો. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતં નમઃ નમઃ પ્રકરોતિ વદરાય નિયતાં ભરતા સ્મતાં વિષ્ણવે સ્વાહા પૂર્ણાહુત્યે નમઃ. વ્યાપારે યશ વિજય લાભાની પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્મતો. તમારા પપ્પાનું જે મુખ યાદ કરી. ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમોસ્તુતે. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સદન નમઃ નમઃ પ્રકરોતિ વદ્રાય ન્યતાં ભરતાસ્મદા. પપ્પાનું નામ બોલો. બળદેવભાઈના પિતા અંબાલાલના પિતા અગ્નિનારાયણ દેવની જય. પાણી તરવાનામાં છોડ દેવાનું. ફરી વાર જલ પકડવાનું. હસ્તે જલમાદાયો મહાવિષ્ણુ પૂજન અહમ કરીશે. તરવાનામાં જલ છોડ દેવાનું. ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા. હવે જો ભાઈ અહીંથી ત્રિવેણીમાં વચ્ચે વિસર્જન કરવા દેવાનું. વચ્ચે વિસર્જન કરી દેવાનું. ભાઈ બતાવે તૈયાર ના બરાબર. નહીં જોઈ પરવારીને જવાનું. ઘરે જવાના કપડાં પહેરી ઉતારવાનું. સાબુ શેમ્પૂનો ઉપયોગ કરીને આવવાનું. નાવા બેહો તો વારા ફરતી રહેવાનું. આપણો સામાન બરાબર. પોતાની ગાડી પહેલા લેવાની. થાળી ધોઈ આવતા લેતા આવવાનું. ટોક્યું પલાળી મીઠાની થેલી મૂકી દેવાનું. મજે જઈને મૂકી દેવાનું. કાલે 12માં 13માં જોઈ શકે. બરાબર. ગાડી સામે પાઠ કરો.
આજે પહેરી જઈ ધોતી પાછી લાવવાની આવવાની ને એવું તો કહું છું, પાછી ઘેર લઈ જવાની, હાજે ઓકે. મૂકી દેવાની, એટલે કાલે ઓકે. 12માં 13માં ચાલે. અને બીજી લાયા હોય તો પછી આપણે શું એ તો મૂકી દે, એ તમારી ઈચ્છા. બરાબર, પછી બીજી ધોતી ના લાયા તો પછી આને આ જ ચાલશે, થોડા પૈસા ખર્ચવા ના એ તો લાવે છે ને આપણે ધોતી બીજી છે ને તઈ નથી ભગવાન